હેલો ગાઈઝ, તો આ રેસીપી છે ભાવનગરની ફેમસ. મેં તો ક્યારેય ખાધી નથી, પણ યુટ્યુબ ઉપર જોઈ હતી તો મને થયું ચાલો તમારી સાથે શેર કરું અને હું પણ ટ્રાય કરું કે કેવી લાગે છે. મારું તો કામ છે નવી નવી રેસીપી ટ્રાય કરવાનું. તો બસ અહીંયા થોડીક આંબલી મેં 2 કલાક પહેલાં પાણીમાં પલાળી દીધી હતી અને બધો પલ્પ જે છે એ મેં એક વાસણમાં કાઢી લીધો છે અને ફરી મેં એમાં અડધો ગ્લાસ પાણી નાખ્યું છે અને 1 ચમચી ગોળ નાખીને સારી રીતે મિક્સ કરી દીધું. તો અહીંયા આપણું ખાટું અને મીઠું પાણી તૈયાર થઈ ગયું. હવે આપણે એક મિક્સર જાર લેવાની છે, એમાં આપણે નાખવાની છે 7 થી 8 લસણની કળી, 1 ચમચી મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ચંચળ પાવડર થોડો અને શેકેલા જીરાનો પાવડર અને આંબલીનું ખાટું મીઠું પાણી નાખી એકદમ બારીક એને ક્રશ કરી લેવાનું છે. તો અહીંયા આપણું જે લસણ છે સારી રીતે ક્રશ કરી નાખ્યું છે અને હવે જે આ લસણવાળું પાણી છે આપણે આ ઇમલીના પાણીની અંદર નાખી દેવાનું છે અને સારી રીતે એને મિક્સ કરવાનું છે. તો હવે આપણે એમાં નાખી દઈશું થોડી ઝીણી કાપેલી ડુંગળી અને ચાટ મસાલો અને લીલા ધાણા. લીલો ધાણા મેં આમાં નાખ્યા છે પણ તમને બતાવવાનું રહી ગયું છે, તો હમણાં જ એમાં લીલા ધાણા આવી જશે. જો આવી ગયા. તો બસ અહીંયા લઈ લીધા છે 2 પાવ અને પાવના આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે. આ રેસીપી મેં તો પહેલી વખત જોઈ હતી અને જ્યારે યુટ્યુબમાં જોઈ હતી તો એમાં એવું ટાઇટલ હતું કે ભાવનગરના ફેમસ પાવ ગાંઠિયા. તો મેં પણ ટ્રાય કર્યા તો એકદમ ટેસ્ટી, ચટપટા અને 2 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ઉપર ગાંઠિયા, સેવ અથવા તો કોઈ પણ નમકીન ચાલે અને પાણી થોડું વધારે નાખવાનું અને લીલી ચટણી નાખવાની અને છેલ્લે નાખવાનો ચાટ મસાલો. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી? 2 મિનિટમાં બનતી. જો તમને થોડી ઘણી ભૂખ લાગી હોય તો તમે 2 જ મિનિટમાં આ રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો અને એકદમ ચટપટી અને એકદમ ટેસ્ટી લાગે છે. અને આ એક વખત તમે જો ટ્રાય કરશો ને તો વારંવાર જરૂરથી ટ્રાય કરજો, એ હું તમને ગેરંટી સાથે કહું છું. તો ફ્રેન્ડ, આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.